માટે હગું ના બગાડવું ને 5 માટે કોઈ દી પાડોશી ના બગાડવા સાહેબ. હગાને ફોન કરો તેથી અડધો કલાકમાં આવે, પણ પાડોશીને એક બૂમ પાડો ને સાહેબ, એ સુરેશ, તેથી દોડતો આવે સાહેબ. એવી લાગણીઓ છે પાડોશીની સાહેબ. જો માને માસી બને એ બેનડીઓ જોને જાપલા સુધી રે નોસા એવી તારા મારી જુએ તારી વાટ રે એવી તારા માસી જુએ તારી વાટ રે ઓ લાડક વાયા રમેશભાઈ અશોકભાઈ તમારી મમતા તમારી માડી જુએ તમારી વાટ રે ઓ દીકરા મારા. પણ તમે એ માને પૂછો કે જેના દીકરા સાહેબ આ દુનિયાની માથે હાલી ગયા છે, કારણ કે ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે હે ભગવાન પરમાત્મા, આ દુનિયામાં સાહેબ તું કોઈને સાહેબ વાજ્યો ના રાખતી સાહેબ, હે કોઈક જનેતાને વાજ્યા ના રાખતી સાહેબ. કારણ કે ભગવાન કે સૌથી મોટું દુઃખ જે છે ને એ વાજ્યા પડ્યું છે સાહેબ. જે વાજ્યા મેળા વાગે ને તેથી એને ખબર પડે માને સાહેબ. અને આજે ઘરમાંથી સાહેબ એના દીકરા હાલી જા હોય એ માને હૃદય થતા હોય ને ભાઈની ફરમાય છે ત્યારે હે મારા હાલડે પડી હાળતાલ મારા છેલૈયા દીકરા. હે મારા ખાલડે પડી હળતાલ મારા છેલૈયા રે કુવા ખમા ખમા તુને. હે મારા નોદારા નો યાર મારા છેલૈયા. અશોકભાઈ ના દીકરા સચિનભાઈ તરફથી સવાય કાન પેસા ભેટ કરે છે. જેવો જો અને જેને જેને દીકરા વાલા છે એ માને વિનંતી કરું છું કે એકવાર ભજનની માટે આ છેલ્લિયાનું ભજન છે સાહેબ. કારણ કે દીકરા સાહેબ પથ્થર પૂછતાય ન મળે અને આજે ઈ મારા અમૃતબેને સાહેબ હિરલા બંને ગુમાવી દીધા છે. અને ત્યારે શું કહે, હે મારા આલડે પડી અળતાલ મારા છેલૈયા રે કુવા ખમા ખમા તુને હો. હે મારા નોદારાનો આધાર મારા છેલૈયા દીકરા રમેશ હસો. મારા રમેશભાઈ એમના વહુ તરફથી સવાય કન રૂપિયા સબર ભેટ કરે છે. ભગવાન જે આપણ હવે રમેશભાઈની આત્માને શાંતિ ને સુખી આપે. જો છેલૈયા રે કુવા ખમા ખમા દીકરા. પણ મેલામાં મેલો જો ને નુગરો. અરે રે પણ ઈથી મેલો છે અમેલો, પણ ઈથી મેલા અમે દંપતી. અરે રે અમે મુવે અનાય પામે મો કે મારી ચાકડી નો ચડનાર મારા છેલૈયા. હે મારી ચાકડી નો રે ચડનાર મારા છેલૈયા રે કુવા ખમા ખમા તુને.
મારા નો તારા લોયા તારે મારા તે લૈયા રે કુવા ખમા ખમા તુને માનવાળા પરિવાર મારા રમેશભાઈ તરફથી એમના બાજુવાળા છે પાડોશી તરફથી 151 રૂપિયા ભેટ કરે છે ભગવાન રમેશભાઈની અને અશોકભાઈની આત્માની શાંતિની સદગતિ મળે જા પણ એને સારો વાસ મળે એવી પ્રાર્થના કરે ભાઈ જો માનવ જાણે હું કરું અરે રે કરતલ તુજો કો પણ કેવા તારા યદવત રહે રે મારો હરિ કરે છો હે તારા માતાજી જુએ તારી વાટે મારા છેલૈયા દીકરા હે તારા માતાજી જુએ તારી વાટ ઓ છેલૈયા રે ખમા ખમા તોને મેં તો મારો છે કડાયેલ મોર કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તુને કરતી હોય ત્યારે શું કે ઘરમાં બેઠી રૂવે માવલડી લખે કાગળિયા એજી ઘરમાં બેઠી રૂવે માવલડી લખે કાગળિયા હમણાં મારો દીકરો આવે હમણાં મારો દીકરો આવે વાપણ બેટા તારું મુખડું જોવા આંખ માને લાગે રોવા બેટા તારું મુખડું જોવા આંખ માને લાગે રોવા આ મારો માનવાળા પરિવાર તારી વાત મારા માથે નજરું માંડી જોઈ રહી તારી વાત હમણાં મારો દીકરો આવે હમણાં મારો રમેશ આવે વાભણ બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા
જો જો દીકરા તારી યાદમાં માની નીંદર વેરણ થઈ રે દીકરા દીકરા તારી યાદમાં માની નીંદર વેરણ થઈ નીંદર વેરણ થઈ રે હવે ઊંઘ વેરણ થઈ રે દીકરા દીકરા તારી યાદમાં માની નીંદર વેરણ થઈ અન પાણી આજ ભાવે નહીં રે અન પાણી આજ ભાવે નહીં રે કાયા કરમાય બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા અરે લીંબડી ની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝુલાવા લીંબડી ની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝુલાવા હિચકો નાનો બેને તારો હિચકો નાનો બેને તારો આમ ડુલણી લીંબુડી લીંબડી રે બેની બાઈ કહી છે લીંબુડી લીંબડી રે બેની બાઈ કહી છે કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી બાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી બેનો બે જાઓ બે જાઓ કાઈ નહીં થયું અમારો ધંધો બગડશે બે જાઓ બધાય બેનોને વિનંતી કરું છું કે એમને બેહવા દો અને એમની જોડે કોઈ ના રહેશો તમે બધા આમ આવી જાઓ આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જા કોયલ ને મોરલા બોલે વીરા મારા વીરા વીરા મારા એ વીરા તારી બેનડીઓ કાંતા બેન શંભુ બેન તારી રાહ જોઈને બેઠી છે ત્યારે મારો વીરો આવેલા હે મારા વીરા શંભુબેન અને કાંતાબેન પોતાના ભાઈને યાદ કરતી હોય ને ત્યારે શું કહે હે વીરા તારી બેનડી લઈને યુબી રાખડી વીરા તારી બેનડી લઈને યુબી રાખડી હે વેલો આવને વીરા મારા જોવું તારી વાતડી રમેશ તારી
બેનડી જો ભાઈ બહેન નો પ્રેમ એના બેન તરફથી 101 રૂપિયા પોતાના ભાઈની યાદમાં સપ્રમ ભેટ કરે છે અને ભાઈને યાદ કરતી હોય બેનડીઓ તારે શું કે પણ વિના એ મારા રમેશ ભાઈ તારા વિના મારા શંભુ બેનને મારા કાંતા બેનને એમના પિયરે આવવાનું ગમતું નથી ઓ મારા વીરા તારા વિના એ ભાઈ આજે તારી બેનડીઓ પોતાના ભાઈઓની રાહ જોઈને બેઠી છે ઓ મારા લાડક ભાયા યશોક મારા રમે પણ ભાઈ તું તારી બહેનોની ખબરો લેજે એમની વાતો લેજે ઓ મારા સુખ દુઃખના ઓ મારા વીરા વળી ભાઈ યાદ કરતા આજે બંને ભાઈ ને ઈ બહેનો યાદ કરતી હોય ત્યારે શું કે એક હેતની વાદલડી એક વાલનો છે દરિયો એક હેતની વાદલડી એક વાલનો છે દરિયો એક લાડક ભાઈ બેનડી એક માડી જાયો વીરો એક લાડક ભાઈ બેનડી એક મારી જાયો વીરો રમેશભાઈ અને અશોકભાઈ ના ભાઈઓ સાહેબ ઈ પૂનમભાઈ ને ઈ મારા સંજયભાઈ પોતાના ભાઈને યાદ કરતા હોય સાહેબ આથી રામ લક્ષ્મણની જોડી તૂટી જતી હોય ચારે ભાઈઓની જોડી તૂટી જતી હોય સાહેબ અને ઈ ભાઈ પોતાના ભાઈઓને યાદ કરતા હોય સાહેબ અને તેરી કેવા રુદન કરતા હોય શું કે એ આપતી તૂટ્યો તારો ઘરનો સેમો મારો આપતી તૂટ્યો તારો ઘરનો સેમો મારો મારા રામને શું પદ પડી લઈ લીધો ભાઈ મારો એ મારા રામને શું પદ પડી લઈ લીધો ભાઈ મારો જોડી એ ભાઈ હારે જતો તો આખો દિવસ મારો ગામયને ગોદેરો ગુનો છે નજારો એ ભાઈ હારે જતો તો આખો દિવસ મારો ગામયને ગોદેરો ગુનો છે નજારો પછી આવતી તૂટ્યા તારા ગુના ઘરના સેમો મારા આવતી તૂટ્યા તારા ગુના ઘરના સેમો મારા રામને શું ખોટ પડી લઈ લીધા ભાઈ અમારા મારા રામને શું ખોટ પડી લઈ લીધા ભાઈ અમારા એમના બહુ અનિતા બેન તરફથી નીલેશભાઈ સ્વર્ગવાસી છે એની આત્માને શાંતિની સદગતિ મળે અશોકભાઈની આત્માને શાંતિની સદગતિ મળે અને રમેશભાઈની આત્માને શાંતિની સદગતિ મળે 101 રૂપિયા સપનું ભેટ કરે છે જેવો જેવો
લક્ષ્મણભાઈના ઘેરથી અશોકભાઈના ભોજાઈ અને એમના ઘરવાળી અને રમેશભાઈના ભોજાઈ તરફથી સવાય કન બેસબર ભેટ કરી છે ભગવાન જ્યાં પણ હોય એમની આત્માને શાંતિની સદબુદ્ધિ મળે અને રમેશભાઈની આત્માને પણ શાંતિની સદબુદ્ધિ મળે. જેવો જેવો રામ લક્ષ્મણની જોડી હે ભાઈ મારા કોઈ શકે ના તોડી આપણી રામ લક્ષ્મણની જોડી. હમણાં બહેનોને એટલી વિનંતી કરું છું કે ઓઢામણા ચાલુ ના કરતા બહેનોને કે પાછા આવી જાઓ કારણ કે ભજનમાં આટલું પબ્લિક બેઠું છે આટલો પરિવાર બેઠો છે બધાને વિનંતી કરું છું કે ઓઢામણા ચાલુ ના કરતા. રામ લક્ષ્મણની જોડી બેરુડા મારા કોઈ શકે ના તોડી આપણી રામ લક્ષ્મણની જોડી આપણી રામ લક્ષ્મણની જોડી. જો મારો માનવાળા પરિવાર कल करे सो आज करे सो अब के घड़ी पल की खबर नहीं मूर्ख बात करे कल की के जीव माथे जमणा तेतर माथे बाज कोण जाण्યું जानकी ना नाते के काले सवारे मारू અને તમારું શું થવાનું છે તો પરમાત્માને ખબર છે. એકવાર મારે ને તમારે બધાએ રમેશભાઈ અને અશોકભાઈની પાછળ જવાનું છે એના રસ્તે જ જવાનું છે સાહેબ. અને ત્યારે શું કે હે કોઈ જાણે શકે કાળને કાલે સવારે કેવું થાશે એ આ કાયામાંથી અંશલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. એ કોઈ જાણે શકે કોઈ જાણે શકે કાળને કાલે સવારે કેવું થાશે. જો જો તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડે એ તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડે બધી માયા મૂડી માળા મૂડી હે માયા હે બધી માયા મૂડી મેરી ને ખાલી હાથે જાવું પડશે. પણ માનવ જાણે હું કરવું કરતા જો પણ કેવા તારા યદવત રહે અરે રે મારો હરી કરે છો પણ કેવા તારા યદવત રહે અરે રે મારો હરી કરે હરી કરે પણ એક રમેશભાઈ નું એક પાલખી નું ભજન મારા અશોકભાઈ ને રમેશભાઈ સાહેબ આવી દુનિયા છોલીને હાલી ગયા છે ને એનો પરિવાર ભેગો થયો છે
અને એ પરિવારને વિનંતી કરું છું કે જ્યારે મારા રમેશભાઈને આ ડેલી હતી સાહેબ જેની પાલખીની માથે લઈ ગયા હતા અને એ પાલખી સાહેબ જેણે જેણે એના પરિવાર મારા માનવાળાએ જેણે જેણે રોકી હોય સાહેબ એકવાર આ નામ બોલીને અને પાલખી રોકીને સાહેબ મારા રમેશભાઈને શ્રદ્ધાંજલિ ભજનને આગળ વધાવતો ત્યારે એ રમેશભાઈની પાલખી એમના દીકરાઓ જે રોકીરા એ રમેશભાઈની પાલખી એમના દીકરાઓ જે રોકીરા એ પાલખી ન રોકો હવે પાલખી ન રોકો દીકરા તેડા આવ્યા છે બાપુના રામના મારા મેહુલ એ રોકી મારા અજય ભાઈ એ રોકી રા એ દીકરા અજય ભાઈ એ રોકી એવા ચિરાગ ભાઈ એ રોકી રા એ પાલકી ના રોકો દીકરા પાલકી ના રોકો દીકરા તેડા આવ્યા છે બાપુના રામના રામના આજુબાજુમાંથી જગ્યા ખાલી કરજો ભાઈ એ રમેશભાઈની પાલકી એમના ભાઈઓ એ રોકીરા એ ભાઈ પૂનમ ભાઈ એ રોકી ભાઈ સંજય ભાઈ એ રોકીરા એમના પાડોશી એ રોકી ભત્રીજી ને આવે ને રોકી રા ભાભી લલિતા બેને રોકી ભાભી જોશના બેને રોકી રા એ પાલકી ના રોકો હવે પાલકી ના રોકો હવે તેડા આવ્યા છે મારા રામના રામના એ મરગા મારા યવણા હવણા બોલ રે મધની રાતે મરગો બોલ્યો હે રામ 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 બોલજો રામ 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 બોલજો રમેશભાઈની પાલકી મોટા ફુવાને રોકીરા એમના ફુવાએ રોકી એમના ફોયો એ રોકીરા એમના ફુવાએ રોકી એમના ફોયો એ રોકીરા એ પાલકી ન રોકો ફુવા પાલકી ન રોકો ફુવા એ સાડાની પાલકી એમના બનેવી રોકીરા એમના બેનો એ રોકી મારા કાંતા બેને રોકીરા એવા કાંતા બેને રોકી મારા શંભુ બેને રોકીરા એ વેવાઈની પાલકી વિવાય રાજુભાઈએ રોકીરા સંતુકબેન અને અમથાભાઈ સવા ફુવા છે ને માનવાળા એમના ફોઈ ને ફુવા તરફથી સવા 101 રૂપિયા સફર ભેટ કરે છે એમના ફુવા અમથાભાઈ રોકી ફોઈ એ રોકી રા
લાકડા માળવાળા રાજુભાઈ બિરજનભાઈ તરફથી હે મારા રાજુભાઈ રોકી આજે માનવાળા એ રોકી રા કલ્લુભાઈ જમાઈ એવા જમાયો એ રોકી એમના માળી એ રોકી રા એ મરગા તારા અવળા બોલ રે મધની રાતે મરગો બોલ્યો રામ 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 બોલજો પ્રકાશવા રામ 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 બોલજો એ રમેશ ભાઈ પાલકી માનવાળા એ રોકીરા એ માનવાળા એ રોકી એના પરિવારે રોકીરા અને એનો પરિવાર જ્યારે પાલખી રોકી સાહેબ અને આજે અહીંયા મારો માનવાળા પરિવાર બહુ સમજણો પરિવાર છે અને એક છેલ્લું ગીત ગઈ અને આપણે દિલીપને રજૂ કરી સાહેબ એને સાંભળવો જીવનનો લાવો છે સાહેબ અને બહુ નાની ઉંમરમાં જેને નામ કમાવ્યું છે મારા દિલીપને સાહેબ એને સાંભળવું એક જીવનનો લાવવાનું છે પણ આમાંથી જેટલા પણ મારા માનવાળો પરિવાર બેઠો છે અને એક છેલ્લું માવતરનું ભજન ગાઈને આપણે દિલીપને સાંભળીએ અને ત્યારે એ આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈ મારી બેનડીઓ કે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એવા મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી મારા માવતરના ભજનને વધાવજો બેનો અને ભાઈઓ મા બાપના ભજનને પ્રેમથી વધાવજો ભાઈ જો 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 વાહ દીકરી વાહ દાદાની દીકરી પ્રિયન તરફથી દાદાને યાદ કરતી ત્યારે શું કે એ દાદા ઓ દીકરી દાદા વાલી દીકરી મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ દુઃખના તડકામાં સુખની છાય છે પગ પર પાછા પણ એ પૂરે આમ છે એ દુઃખના તડકામાં સુખની છાય છે પગ પર પાછા પણ એ પૂરે હામ છે એ કદી ના દુભાવીને હૈયું એ મનું કદી ના દુભાવીને હૈયું એ મન ભાઈ મારી બેનડીઓ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એવા મા બાપ થી મોટું આ